તારીખ 20/12/2017 રોજ મહંત સ્વામી મારા સુરેન્દ્રનગરમાં બિરાજમાન હતા. આજે સ્વામીશ્રી સુરેન્દ્રનગરથી વિદાય લઈ રહ્યા હતા. મંદિરના પગથિયા ઉતરતા પૂજારી સંતે ગળગળા થતાં કહ્યું, બાપા આપ જશો પછી નહીં ગમે. સ્વામીશ્રી પ્રેમથી કહે, આટલા સરસ ઘનશ્યામ મહારાજ છે, પ્રતાપી છે, એમાં ચિત્ત પરોવી દો, સંકલ્પો પૂરા કરશે. અને તેઓની આંખો ઓર ભાવવાહી બની. તેઓ કહે, 2008ના વર્ષમાં હું અહીં મુકાયો. શરૂઆતમાં ગમતું નહોતું. ત્યારે સ્વામી બાપાએ અદ્દલ આ શબ્દો કહ્યા હતા, બીજો સંકલ્પ કરવો નહીં, ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રતાપી છે, એમાં ચિત્ત પરોવી દો, બધા સંકલ્પો પૂરા કરશે. પ્રતીતિ આવી ગઈ, સ્વરૂપ બદલાયું છે, સત્પુરુષ એના એ જ છે. બીજો એક પ્રસંગ છે તારીખ 15/8/2016નો. મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના સ્વાતંત્ર્ય દિન જેટલા અગત્યના દિવસે દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવીને સીધા સારંગપુર પધારવાના હતા અને સ્વામીશ્રીને મળવાના હતા. વડાપ્રધાનશ્રીને આવવાને વાર હતી એટલે ભદ્રેશ સ્વામીએ સ્વામીશ્રી સાથે ટૂંકી પ્રશ્નોત્તરી આરંભી. તેમણે પૂછ્યું, ગઈકાલે આપ ગુરુપદ પર બિરાજ્યા, એની જાહેરાત થઈ. સંપ્રદાયની અંદર આ ઐતિહાસિક પ્રસંગ કહેવાય. તો જેવી આ જાહેરાત થઈ ને ડૉક્ટર સ્વામીએ પત્ર વાંચ્યો ત્યારે આપને પહેલો વિચાર કયો આવ્યો હતો? સ્વામીશ્રી તરત જ કહે, આપણને તો પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડી ગયા છે કે મહારાજ કરતા હરતા છે, આપણે કંઈ કરતા જ નથી. મોટો અધિકાર મળ્યા પછી પણ નિર્માની અને નિર્લેપ કઈ રીતે રહેવું તેની ચાવી સ્વામીશ્રીએ આપી દીધી. બીજો એક પ્રસંગ છે તારીખ 17/12/2022ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. સવારે પૂજા બાદ બ્રહ્મ વિદ્યાનો પાઠ મોટા પુરુષની આજ્ઞા પાળે તેટલો પ્રોગ્રેસ પર નિરૂપણ કરતાં સ્વામીશ્રીએ કહ્યું, આપણે પ્રોગ્રેસ અનેક પ્રકારે ગણીએ છીએ, એવી રીતે તો પાર ના આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજે ટૂંકમાં સુંદર માર્ગદર્શન આપ્યું. મોટા પુરુષે જે આજ્ઞા પાળી છે તેમાં ચિત્ત પરોવીને મન કર્મ વચને આત્મસાત કરી લીધી છે. એમનું આખું જીવન જ સેકન્ડે સેકન્ડ પળે પળ આજ્ઞા પાલન હતું. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ભક્તિમય, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મથી ભરપૂર હતું. પણ આપણને પચ પડે સમજાય એવી રીતે તેઓએ આ વાત કરી છે. કેમ કે તેઓએ જે આજ્ઞા પાળી છે એ તો ભગવાનમય શાસ્ત્રીજી મહારાજમય થઈને પાળી છે. બીજો એક પ્રસંગ છે તારીખ 17/8/2016નો. મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ સત્સંગના યોગમાં છેલ્લા 1-2 વર્ષથી આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ધામગમન વખતે તેઓ કોઈક વ્યાવસાયિક પ્રસંગે તાઇવાન ગયા હતા. ત્યાં સંતો દ્વારા તેમને પ્રમુખ સ્વામી મહારાજના ધામગમનના સમાચાર પ્રાપ્ત થયા. પોતાના અગત્યના તમામ કાર્યો છોડીને તેઓ પરત આવ્યા અને મુંબઈની સીધી ફ્લાઇટ ન મળતા હૈદરાબાદ ઉતર્યા. ત્યાંથી મુંબઈ, પછી અમદાવાદ અને ત્યાંથી સીધા સારંગપુર. આજે સવારે 5 વાગે પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરી તે તરત સારંગપુરથી વિદાય થયા. સંતોને જાણ થતાં ફોન કરી તેમને અધવચ્ચેથી પુનઃ આગ્રહ કરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શને બોલાવ્યા. સ્વામીશ્રી શણગાર આરતી કરી નીચે ભંડકિયામાં પધાર્યા. ત્યાં જ તેમની મુલાકાત ગોઠવાઈ. સ્વામીશ્રીના દર્શન કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીશ્રીની આંખો સામું જોઈ ભાવ વિભોર થઈ તેમણે જણાવ્યું, પ્રમુખ સ્વામી મહારાજના જે દર્શન મેં વિડીયો કે ફોટામાં કર્યા હતા એ જ આભાના દર્શન મને અત્યારે મહંત સ્વામી મહારાજમાં થયા. મહંત સ્વામીમાં એ જ તે છે એવી મને પ્રતીતિ થઈ છે. ત્યારબાદ થોડા સમય પછી સંતોને ફોન ઉપર તેઓએ જણાવ્યું કે હું તાઇવાન મારું અધૂરું કામ છોડીને આવ્યો હતો, તેની મને ચિંતા હતી. સ્વામીશ્રીના દર્શન કર્યા તો મને શાંતિ થઈ. વળી જે કામ મારા વગર ત્યાં થઈ શકે એમ નહોતું તે કામ પણ મારી ગેરહાજરીમાં જ ફક્ત ફોન ઉપર સરળતાથી પાર પડી ગયું. આ કેવળ સ્વામીશ્રીનો જ પ્રતાપ છે. બીજો એક પ્રસંગ છે તારીખ 18/8/2016નો. મહંત સ્વામી મારા સારંગપુરમાં બિરાજમાન હતા. આજથી સ્વામીશ્રીના ધામગમન નિમિત્તે 7 દિવસીય પારાયણનો પ્રારંભ થઈ રહ્યો હતો. તે નિમિત્તે ઘણા બધા હરિભક્તો ઉમટી પડ્યા હતા. આજના દિવસના પારાયણ યજમાનો મહંત સ્વામી મહારાજના દર્શન માટે આવી રહ્યા હતા. તેમની સંખ્યા ખૂબ વધી હતી. આથી સંતો તેઓને ઝડપી આગળ વધારતા હતા. તેના અનુસંધાનમાં જાણે તેઓની માફી માંગતા હોય તેમ મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીના પ્રથમ આશીર્વચન આપતા શરૂઆતમાં જ કહ્યું, હમણાં બધા ઝડપથી આવ્યા, ઝડપથી ગયા. એટલે કોઈને અવિવેક થયો હોય, કંઈક દુભાયા હોય તો મનમાં રાખતા નહીં. એટલે કે માફીની એક વાત કરી દીધી. બીજો એક પ્રસંગ છે તારીખ 30/8/2023. મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલમાં બિરાજમાન હતા. સાયન્સ સભામાં રક્ષાબંધન નિમિત્તે આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે, ભગવાનનો આશરો તો દ્રઢ હોવો જોઈએ. પછી રક્ષાની બધી વાત લાગુ પડી.
ભગવાનનો આશરો જેટલો દ્રઢ એટલી તમારી રક્ષા થાય. ભગવાન આપણી રક્ષા કરે જ છે, ખબર નથી પડતી. તપાસ કરે તો ખબર પડે. આ શ્વાસોશ્વાસ આપણે લઈ રહ્યા છીએ એ જ રક્ષા છે. ભગવાન આપણી સર્વ પ્રકારે રક્ષા કરે છે, દેહની રક્ષા અને જીવની પણ રક્ષા. મહારાજ સ્વામી સિવાય માયાના સકંજાથી, ઇન્દ્રિયો અંતઃકરણના ગણથી કોઈ છોડાવી શકે નહીં. મહારાજની દયા થઈ ને આપણે બધા છૂટી ગયા, રક્ષા થઈ ગઈ. હવે ભગવાનનો દ્રઢ આશરો કરવો, ભગવાનને પકડી રાખવા. મહારાજ સિવાય બીજા કોઈનો આશરો ખપે નહીં. મહારાજ સ્વામી સિવાય કોઈ વિચાર જ ના આવે. મનમાં એવી દ્રઢતા કરી દે પછી એને ચિંતા જ ક્યાં રહી. ભગવાનને ખોળે જ બેસી ગયા કહેવાય. એટલે એ રીતે આપણે ધન્યતા અનુભવવી અને અલમસ્ત આનંદમાં રહેવું. બીજો એક પ્રસંગ છે. તારીખ 23/12/2018ના રોજ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. મુલાકાતો બાદ સ્વામીશ્રી આગળ રાખવામાં આવતું રોસ્ટ્રમ હટાવવામાં આવ્યું. સ્વામીશ્રીની નજર સીધી નીચે પડીને સેવકને કંઈક બતાવવા લાગ્યા. સેવક અને બીજા સંતોની પણ નજર ત્યાં ખેંચાઈ. જોયું તો એક ઈયળ હલી રહી હતી. તરત જ સેવક અને બીજા એક સંતે સામસામે કડક કાગળ મૂક્યો. ઈયળ તેના પર ચડી ગઈ. સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું, હવે તો આ મનુષ્ય તન પામશે ને? ઉપમંચનું પગથિયું ઉતરતા ઉતરતા દ્રઢ અને સ્પષ્ટ સ્વરે સ્વામીશ્રી કહે, કેમ નહીં, સત્સંગી થશે. સત્પુરુષની દ્રષ્ટિમાં આવવાથી તે ઈયળના 84 લાખના ફેરા તો ટળી જ ગયા ને મનુષ્ય તન્માએ છેક સત્સંગી સુધીની લિફ્ટ મળી ગઈ.